હેરાન કરે મને રોવ રહ્યો બોલો દાદાજી જય માતાજી જય દ્વારકાધીશ હું રોજ તમારા બ્લોગ તો તમને બહુ ગમો લઈએ ને બધું હાલો લેવાનું જ છે લેવાનું છે ને પેર લઈશું અને તમે કહો છો ને મને આ તમે શું આવ્યા બાયુમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો તો અમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે સવારના ગુડ મોર્નિંગ નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે નાસ્તો વાસ્તો કરી લીધો છે મારા મેડમ આવી ગયા છે એટલે મારા સબસ્ક્રાઈબર છે એ એક જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ હું રોજ તમારા બ્લોગ તો તમને બહુ ગમો તો પહેલા મેં કીધું મારા ભાઈને કહો કે મને ઓલી અશુના ઘરે લઈ જાની તો કઈ મેં નથી જોયું એનું ઘર મેં કીધું કાલે એ ઘર નથી જોયું મારા ભાઈએ તો નથી જોયું એને જોયું તારું બ્લોગ હું આવીશ તારું ઘર તો અહીંયા એનું તો ઘર છે તો હું કોના ઘરમાં રહું તો અહીંયા ઘરમાં આવું ને પછી મારા જીજાજી છે અંદર આવું મારા જીજુને કહું મને લઈ જાવ તમારી વાઈફના ઘરે તો ના પાડે બોલો ઈ કે નહીં ના નહીં ઈ કે ના નહીં તે ટી-શર્ટ તો હારું પહેર્યું જો ને મેં ટી શર્ટ પહેર્યું સારું આમાં બતાવું આવું પહેર્યું આવું મારી મીઠુડી હારે મને બતાવો મૌલા આ કેવી મસ્તી કરે મિત્રો બધાને ખબર છે બ્લોગમાં આવે જ છે તો એવી મસ્તી કરાય કરાઈને સબસ્ક્રાઇબર તો કોઈ ઈ બ્લોગર છે મને બેન તુંય છો તું જ છે ને અમારી યાર તને થાવ તો આમ આવડે ને તને પેલી છો તું પેલી એકવાર તને શૂટ કરવા દેવાનું છે આમ આખો દી તારે એકવાર ફરવા જાય ને ત્યારે હા શું અહીંયા હાલ ભાઈ આપડા કઈ સાનું નહીં પૂછાય પ્રભ્યા જાય ઘરે જય માતાજી જય માતાજી ખાલી આમ ને બસ આમ હા તો જોઈ મેકવા જાય છે એને નામ ન જોતી હો તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પછી મળીએ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં જય માતાજી જય દ્વારકાધીશ તો નીંદર આવી ગઈ હતી મસ્તીની જમી કાઢવી કેમ કે થોડોક કાગળિયાના જોડા હતા ને જોડા પતાવી નાખ્યા છે હજી તો બાકી તો છે જ તે કંઈ શું નથી હજી ઓલી તો પૂતી છે જો એક અહીંયા તપડે ને મારે છે ને મારા ભાઈબંધનો ફોન આવે ને તો મને જગાઈ દીધી આવે છે ઘરે મસ્ત આગળ ઓલીને જગાડું ચા બા બનાવી જતી હોય તો હે લે હાવ હાવ પછી તમે આવું છો ત્યારે હું એમ કર્યું હાવ હાવ આવ 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 ઊભો થાલ એ કાળો ઊભો થા હાલ ને અમે ચો મસ્ત મજાનું ઘર બનાવી નાખ્યું આવીને પછી ઊભું છે ને કહું હાવ હાવ એને છે ને આજે તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે સારું એને જગાડી પછી હાલો બ્લોગમાં આવી ગયા છે જો હિરલબેન આવી ગયા છે લેવા કા લઈએ ને બધું હાલો લેવાનું જ છે લેવાનું છે ને પેર લઈશું અને તમે કહો છો ને મને આ તમે શું આવ્યા બાયુમાં ગાંડા છે બાયુની વસ્તુ અહીંયા લેવા આવ્યા છે કઈ ખબર નથી પડતી મેકઅપ ને બધું છે સેલ આવ્યો છે અમારા મોમાં તમારે કોઈને લેવું હોય તો આવી જાય છે તમે કરી છે એવું છે એમ ને તમારા બ્લોક વાળા આવશે તો મફત આવશો કે અમારા સબસ્ક્રાઈબર આવે તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો પછી મળીએ બહુ હેરાન કરે મને રોવ રહ્યો બોલો દાંત કાઢે કેમ રો બહુ હેરાન કરે મિત્રો મારે બહુ મને એવું કાંઈ નથી હો ઘરે છે ને ઓળો બનાવવાના છે તો મને કહે કે ડુંગળી કાપો આપને ડુંગળી કાપતા આવડે ન આવડે તો મને ડુંગળી કાપવા છે મેં 2 ડુંગળી
ખાલી આમ સાઈડ ઉખાડીને તો આવું આવવા માંડ્યા મારે કેટલું તારે કરવું તો કઈ વાળ કપાવા થવા છે મને એટલો ઓળો બહુ મસ્ત આવડે કે તમે વાત છે આમ જો એક રીંગણું બળે છે ના રીંગણા અહીંયા પીડા છે ટમેટા ડુંગળી કોથમરી બધું જ છે આમાં અમારા ઘરે જો અમારે છે ને વેચીએ બધું કાંઈ નહીં હો વેચતા નથી અમારા ઘરે એટલું જ હોય બધું જો આ હજી ઓછું છે મિત્રો કેમ કે છે ને અમારે હોય ને હોય એટલું બધું પીડ્યું છે ખાડો પાસે છે કે નહીં અમારે આ બકાલા માર્કેટનો તો આપણે તો હવે પાન ઘુમાડવાનો મજા કરવાની રાંધવાવાળા રાંધા કરે રાંધવાનું છે તમારે ત્યાં हमको नहीं आता मालूम આવડશે હું छुरी શીખવાડું ક્યારેક હું વહી ગઈ હોય તો મારી માની ઘરે તો તમારે વાંધો ન આવે કોઈ હોય નહીં. સાકું હાથમાં આપી દે આવડા આવી દે ફક્ત શરદી છે અને ડુંગળી કાપડ બે હા ડુંગળી જો એમ નહીં મારી બેનપણીયું હોય એ તમે કોમેન્ટમાં કહેજો એને એક જ કાંઈ બળતી છે આખો આપણને બળતી નહીં હોય બધાને જે હરખો જ ન હોય નથી હરખો અમને નથી બળતી જો સબસ્ક્રાઇબ કરો મારા વાલા 2500 પાસે પોગવાયા છે 2500 કમ્પ્લીટ કરવાના ભાઈ એ તમે હું આપશો એ નાખો કાંઈ નહીં ટૂંકમાં તમારે દેવું પડે અમને સપોર્ટ ઇનામ ના બસ કંઈ સપોર્ટ આપો સપોર્ટ હા ઓળા રોટલાની પાર્ટી આમાં ટોટા બેઠા છે મકાઈ બાફવા મેક દીધી છે મેડમે ને મારા ફૂઈએ તમને શું કીધું ખબર છે એટલે સુરતવાળા હા કાજલ ફૂઈએ શું કીધું માવા હાનિકારક છે હા પણ માવા ખાવા જરૂરી છે માવા ખાવા નથી જરૂરી પાણીપુરી તો બધાયને ભાવે એમ કીધું છે હા એ તો છોકરાઓને ભાવે છોકરાને ભાવે તો અમને માવા ન ભાવે આપણે માવા ભાવે આપણે માવા વગર હાલે ન લેવું છે ફૂઈને કંઈક આ જમાઈને શિખામણ આપો તમે અને કાજલ ફૂઈ તમે આને શિખામણ આપો કા એ માવા ન ખવાય ખાવ પણ ઓછા કરી નાખ્યા કેમ કે મેડમ હવે છે ને પૈસા નથી દેતી માવાના એમાં પૈસા ન બગાડે બધાને ખબર જ હોય હવે આપણે બીજું કામ ટ્રાય કરીશું માવા બંધ એટલે એ ખોટું બોલે હો બંધ નહીં કરે એ તો બંધ તો કરશે જ નહીં ન થાય માવા ખાતા કમેન્ટમાં કહેજો માવા બંધ થાય ન થાય કેમ કે એ તો જોવે તો સારું પેલું રીંગણું બળે બળવાય તમને ગેસ ઉપર મેક દો ના રે બાપા શું સારું વાળા જો બાળી નાખ્યું હવે બે ફોન નહીં તમને કઈ ખબર પડે બેઠો જ છું સારું તો હું બેઠો રહ્યો બે વાર કીધું ને તો બાય બાય મિત્રો તો અત્યારે તો જમી લીધું છે જમીન અમે અસ્મિતાબેનના ઘરે ગયા બેઠવા કારણ કે થોડું કામ હતું એટલે ગયા હતા બેઠવા પછી ના કંઈ શૂટ લીધો નથી તો ત્યાંથી વ્યવહાર ઘડીક બહાર બેઠા તામણી વાવણી કરી અત્યારે મોડું થઈ ગયું છે તો જમી લીધું જમીન નેવડે થઈ ગયા છે ને સુવાનું તૈયાર થઈ છે તમને એમ થતું શાક કેમ એવું બોલે મસ્તી કરું છું તો સુવાનું તૈયાર થઈ ગયું છે સુવાનું તૈયાર થઈ ગયું છે આમ ને આમ ચટકી ગયું છે માથું બહુ દુખી આજે મજા બગડી ગઈ હતી સાવાને તમને કીધું જ હશે કદાચ ને એ શૂટ લીધો હશે તો બહુ હતી કેટલા વાગ્યાની સૂતી હતી 7:30 જાગી સાવાને જગાડી ત્યારે જાગી તો છે ને સૂતી હતી ને કારણ કે બહુ માથું દુખે હાથ પગ પડે ને સાવન રાખ બાર ઓલાની હારે કાંઈક મસ્તી કરવા ગયા છે બધાની હારે કોને ખબર શું કરતા છે જો બાણું બેન બે પંખા શરૂ કરવા પડે એક અહીંયા એક ઓલો ક્યારે નીંદર આવે ત્યાં લગી નીંદર જ નથી આવતી કોને ખબર ઠંડી છે તોય ગોદડા ઓઢવાના ને બે પંખાઈ કરવાના ત્યાં લગી નીંદર આવે નહીં આપણને ખબર વગરનો પાણી રેડો કોને સાવન એમ ન કરાય ટાઈટનું બે મસ્તી કરતા હતા મારી આ ઓલી બે લાઈટું આમ પડશે આપણે શું ચાલુ કરી ગયો તમે અત્યારમાં હા કેમ છોડી ગયો વિવાની આમ કેવી રાઈડ પડી જન્મ છે હું આવ્યું એ બે સાના મને આયલા હતા ને ગલીમાં સાબડું ભરીને ધીમે ધીમે દોડતો જો ઘરે વી જા હા થોડો વાર મીડા અત્યારે લગી બહાર બેઠા હતા ત્યારે કેટલા વાગ્યા ખબર 12 સાડા 12 થયા ને 12 સાડા 12 થયા છે રાતના
તો એટલા વાગ્યા લગી બેઠે અમારી વાટે તો અમે ઘરમાં જઈએ પછી લોકો ગયા છે તો તમે ઘરમાં ન જતા હોય તો મારો ફોન ફોન એ કેવો છે એનો તોડી નાખે પોતે વકાય જેવા મેં તો એડો એમાં ખોરાક એમ કરું મને આમ જો બટરફ્લાય જોઈ તમારે આમ જો બટરફ્લાય છે અહીં પગમાં હા એમ કરો મને ખુદ હકીકતમાં છે હા છે હા એ મકાઈ નથી ખાવી તો લઈ આવવાનું જાવ ને ત્યારે 12:30 મકાઈ જો આપણે બટરફ્લાય પડાવેલી છે તમને કોમેન્ટમાં કહેજો ગમે તો કહેજો કે હા ગમે છે અસલીમાં છે હો, નકલી નથી આપણે આ કાયદેસર પરમેનન્ટ છે ટેટુ છે 2-3 વર્ષ પહેલા પડાવી હતી અમદાવાદ ગઈ હતી ને આમ ખોખરો મને જુઓ તો મિત્રો રેવા દો ને પોતે ને બહાર જવું છે મકાઈ લેવા લેતા હો ને લેવા જાવ નહીં એક જ કાપા મકાઈ ખાઈ લો મને ભૂખ લાગે એમ તો મારે કેવી ટેવ છે ખબર મિત્રો રાતના ઊભી થઈને ખાવાની ટેવ છે એટલે રાખવું જ પડે મારા માટે ખાવાનું લઈ બાવનું બંધ થઈ જાય છે ઓટોમેટિક મેં તે કર્યો છે મોકલાવું મારા વાલા એક મકાઈ એમ ખાતું શકાય હાથ ના બગડે ને હા તમારો મગજ ચાલો એ તો મકાઈ ખાધા જ કરશે આખી રાત ન કરો તો આપણે અહીંયા બ્લોગ એન્ડ કરશું જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ને અમારા મોમાં સેલ આવ્યો છે મંગન કૃષ્ણના પુતળા એ શું કહેવાય શિવશક્તિ ગ્રુપની સામે હા શિવશક્તિ ગ્રુપની સામે તો તમે બધા સેલમાં જરૂર આવજો બહુ સારી વસ્તુ છે નવો જ સેલ આવ્યો આજે આવ્યો છે આજે કાલે આવ્યો છે હેલ ને હા મને ટાઈટ રહી છે એટલે મારે જેકેટ પહેરવું છે જેકેટ પહેરવું બહુ ઠંડી લાગે છે હાલો તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો પણ સવારે અત્યારે નહીં અત્યારે તો સુઈ જઈશું ગુડ નાઇટ બોલશો તમે કાંઈ ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરજિયાત જે સબસ્ક્રાઇબ કરશે અને મારા તરફથી એક મકાઈ મોકલવામાં આવશે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને બે લાઇકન દબાવી દેજો ને ફૂલ તમારા સપોર્ટની જરૂર છે તો તમે સપોર્ટ કરો જ છો અને કરતા જ રહેજો ને આવો નવો સપોર્ટ જોઈએ છે ને જે એનાથી ડબલ કરો તો અમારા બ્લોગ કેવો લાગે પાછા કોમેન્ટ બોક્સમાં કહેજો કે સારા છે સારા ના હોય તો હાલો મળીએ કાલ ન્યૂ બ્લોગમાં